એક ગામમાં મોહન દાદા રહેતા હતા. દાદાની આંખે દેખાતું નહોતું, પણ એમનું મગજ એકદમ તેજ હતું. તેમનો નાતી ગોલુ બહુ જ નટખટ હતો. એને દાદાને હસાવવાની બહુ મજા આવતી. એક દિવસ ગોલુ દોડતો દાદા પાસે આવ્યો અને બોલ્યો, "દાદા દાદા, બહાર તો ગાય ઉડી રહી છે." દાદા હસીને બોલ્યા, "તો જરા જોઈ લે, એની પૂંછડી પંખા જેવી તો નથી ને?" ગોલુ હસ્યો અને ફરી બોલ્યો, "દાદા, આજે તો ચાંદ નીચે આવી ગયો છે." દાદા બોલ્યા, "તો એને કહેજે સાંજે ચા પીને જાય." હવે તો ગોલુ પેટ પકડીને હસવા લાગ્યો. એ બોલ્યો, "દાદા, તમને દેખાતું નથી છતાં બધું સમજાઈ જાય છે." દાદાએ ગોલુને ખોળામાં બેસાડીને કહ્યું, "બેટા, આંખો બંધ થઈ શકે, પણ સમજ અને હાસ્ય ક્યારેય અંધ નથી થતા." ગોલુ દાદાને ભેટી પડ્યો અને બોલ્યો, "દાદા, તમે તો સૌથી સ્માર્ટ છો." બંને જોર-જોરથી હસવા લાગ્યા. ઉંમર કે આંખો નહીં, સમજ અને પ્રેમ માણસને મહાન બનાવે છે.